વડોદરામાં વેટરન ક્રિકેટ વેસ્ટ ઝોન ટી20 ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ 2026નું આયોજન સ્વર્ગસ્થ અંશુમન દત્તાજીરાવ ગાયકવાડની સ્મૃતિમાં કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ફાઇનલ મુકાબલો બરોડા વેટરન ક્રિકેટ એસોસિએશન સાથે જ ગુજરાત વેટરન ક્રિકેટ એસોસિએશન વચ્ચે રમાયો હતો અને ભારે રસાકસી બાદ બરોડા વેટરન ટીમે વિજય મેળવ્યો. વિજય ટીમને ટ્રોફી વિતરણ સાથે સન્માનિત કરવામાં આવી. મહત્વનું છે કે વડોદરામાં યોજાયેલી વેટરન ઝોન ટી20 ચેમ્પિયનશિપની ફાઇનલ મેચે ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહભેર જોડ્યા અને બરોડા વેટરન ટીમના વિજય સાથે ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ના, એક તો પહેલાં આ વેટરન્સ ક્રિકેટ એસોસિએશન જે આ ટુર્નામેન્ટ કરે છે, બહુ આનંદ થયો. જે પેશનથી બધા પ્લેયરો રમતા હતા, બધા એક્સ પ્લેયર્સ છે, વેટરન છે, તો બી જે તરીકેથી એ લોકો બોલિંગ કરતા હતા, ફિલ્ડિંગ કરતા હતા, બેટિંગ, અને ફાઇનલ તો બહુ ફર્સ્ટ ક્લાસ ફાઇનલ થયેલી, છેલ્લા બોલ સુધી ગયેલી, તો બહુ ખુશી થઈ છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી બરોડા પહેલી વાર જીત્યું છે ટુર્નામેન્ટ, સો એની વધારે ખુશી થઈ છે. આયોજકો તમારો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે. શેનો? આયોજકો તમારો પણ બીસીએનો પણ ખૂબ ખૂબ આભાર. આઈ થિંક જો બીસીએ છે ને, અમે ક્રિકેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા માટે કરીએ છીએ અને આપણા ગ્રાઉન્ડ સારા છે, એટલે છોકરાઓ સિનિયર્સ જેને બી રમવા વી આર દેર ટુ સપોર્ટ, એન્ડ ઇટ્સ ઓલવેઝ ગુડ કે આવું સારી ક્વોલિટીનું ક્રિકેટ બધા રમે અને નાના બાળકો જોવા આવે. થેન્ક યુ સર. ફાઇનલ મેચ થઈ અને ગુજરાત ગયા ઘણા વર્ષથી ચેમ્પિયન જ થતી હતી. લાસ્ટ ટાઈમ પણ વડોદરા ગુજરાત સામે હારી હતી. આ વખતે વડોદરા ગુજરાત સામે જીતી ને લેટ અંશુમન ગાયકવાડ ટ્રોફી પોતાની પાસે રાખી છે. હું વડોદરાની ટીમને અને ગુજરાતની ટીમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ સારી મેચ થઈ. વડોદરા 183 રન કર્યા 20 ઓવરમાં અને ગુજરાતે 176 રન કર્યા 20 ઓવરમાં અને ખૂબ સારી મેચ થઈ. રસાકસીપૂર્ણ મેચની બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ આભારી છું કે વેટરન ક્રિકેટર્સ એસોસિએશને એમને સપોર્ટ કર્યો તમામ મેચો ઓર્ગેનાઇઝ કરવામાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, બીજો બધો તાંત્રિક સપોર્ટ બીસીએનો રહ્યો. એના કારણે આ ટુર્નામેન્ટ ખૂબ સક્સેસફુલ રહી. જેટલી પણ ગુજરાતથી આવેલી ટીમ, મહારાષ્ટ્રથી, મુંબઈથી આવેલી, સૌરાષ્ટ્ર આવેલી ટીમ, બધા ટીમોએ વડોદરાની મહેમાનગરીના ખૂબ વખાણ કર્યા. અને આજે વેટરન ક્રિકેટ એસોસિએશનની જે પેટર્ન છે એ હવે આવતા વર્ષે સૌરાષ્ટ્ર હોસ્ટ છે અને આમાંથી પછી ઇન્ડિયાની ટીમ આ વર્ષે નક્કી થશે વેટરન ઇન્ડિયાને, અને એ લોકો વિદેશોમાં રમવા જવાના છે. આ એક બોર્ડ ફોર વેટરન ક્રિકેટ ઇન ઇન્ડિયાનું પેરેલલ એક એસોસિએશન છે જેને બીસીસીઆઈનું પણ વરદાન છે, બીસીસીઆઈનો સપોર્ટ છે. રિટાયર થયેલા ક્રિકેટરો જે આખી જિંદગી ક્રિકેટમાં કાઢે છે એ લોકો ફરી ક્રિકેટના મેદાન ઉતરે, એના આ બધા પ્રયાસો છે. અને એના આ માધ્યમથી જે રિટાયર્ડ રણજી ટ્રોફી પ્લેયર છે એમને કોચિંગનું પણ જોબ મળે છે, ટ્રેનરનું પણ જોબ મળે